બે કોર્પોરેટરે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા બંને કોર્પોરેટરને કોંગ્રેસે નોટિસ ફટકારી છે। કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન બહારાઈએ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ નોટિસ ફટકારી છે, જેમાં બંનેને 2 દિવસમાં કોર્પોરેટર પદ પરથી રાજીનામા આપવા માટે તાકીદ કરવામાં આવી હતી, નહીંતર પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કાર્યવાહીની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ વિગતો પણ આપી હતી। કોંગ્રેસ પક્ષના પ્રતીક પર ચૂંટાયેલા 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી જોઈન કરી છે તેવા વર્તમાનપત્રોમાં અહેવાલ આવ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ એ બંને કોર્પોરેટર મિત્રોને નોટિસ પાઠવી અને એમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે જો વર્તમાનપત્રોના અહેવાલ સાચા હોય તો તમે જે પક્ષના પ્રતીકની તે ચૂંટણી લડી અને કોર્પોરેટર થયા છો એ મતદારોનો દ્રોહ કરવો એ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી, નૈતિક રીતે પણ નહીં અને કાયદાકીય રીતે પણ નહીં। માટે આ નોટિસનો જવાબ આવીએ આગળની કાયદાકીય પ્રક્રિયા અનુસરવાનો સવાલ ઊભો થશે। જો નોટિસનો સંતોષકારક જવાબ મળે અથવા તે લોકો સ્વૈચ્છિક કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દે તો આગળ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી। તો આ મિત્રોના કોંગ્રેસ પક્ષથી નારાજ થવાના કે અન્ય પક્ષમાં જોડાવાના સમાચારો સતત વહેતા રહેતા હતા। ત્યારબાદ પણ સારી રીતે પ્રદેશ નેતાગીરી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક મિટિંગ થઈ ચૂકી હતી। ત્યાર પછી આ એમણે લીધેલો નિર્ણય અતિશય આઘાતજનક અને અચાનક લેવાયેલો નિર્ણય છે। સમાચારમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ।